ઓમ નમઃ 12 જ્યોતિર્લિંગ ચાલીસાની રચનાને 1 વર્ષ પૂર્ણ થયું છે. 12 જ્યોતિર્લિંગ ચાલીસાની રચનાના 1 વર્ષની અંદર 2 લાખથી વધુ ભક્તજનો નિયમિત રીતે નિત્ય ઓમ શ્રી 12 જ્યોતિર્લિંગ ચાલીસાનો પાઠ કરે છે. આપને જાણીને ખૂબ નવાઈ લાગશે, પરંતુ ઓમ શ્રી 12 જ્યોતિર્લિંગ કરનાર ભક્તોનો અનુભવ એટલો અદ્ભુત છે કે 12 જ્યોતિર્લિંગનો પાઠ કરતી વખતે એ સ્વયં એ 12 જ્યોતિર્લિંગની જગ્યા પર એ ઉપસ્થિત હોય, એની ઉર્જા એમને મળતી હોય, એનો એ અનુભવ કરે છે. 12 જ્યોતિર્લિંગ ચાલીસાના વર્ષની પૂર્ણાહુતિ, એની રચનાના વર્ષની પૂર્ણાહુતિ થઈ છે. તે સમયે ઓમ શ્રી 12 જ્યોતિર્લિંગ ચાલીસાના માધ્યમથી આપની રાશિ કયા જ્યોતિર્લિંગ સાથે, આપની ઓરા, આપની જન્મ રાશિ જોડાય છે, એનું ફળ ભગવાન શિવની ઉર્જાથી આપને મળે છે, તે આજે હું જણાવી રહ્યો છું. હવે આપણે મિથુન રાશિના જાતકો માટે ભગવાન શિવના આશીર્વાદની કરુણા કૃપા સદાય વરસતી રહે, તેમના માટે ઓમ શ્રી 12 જ્યોતિર્લિંગ ચાલીસામાંથી 3 ગાથા આપી રહ્યો છું. રામ પ્રભુને પૂજે શંકર, ધામ હુઆ સપ્તમ રામેશ્વર. રામ પ્રભુને પૂજે શંકર, ધામ હુઆ સપ્તમ રામેશ્वर. दर्श करे लाखों नर नारी, रामेश्वर की महिमा भारी. दर्श करे लाखों नर नारी, रामेश्वर की महिमा भारी. सागर संगम पर है सुशोभित, सागर संगम पर है सुशोभित. शंभु वर देते मन वांछित. सागर संगम पर है सुशोभित, शंभु वर देते मन वांछित. બહુ જ અદ્ભુત મન વાંચિત ફળની પ્રાપ્તિ મિથુન રાશિના ભક્તજનોને ભગવાન શિવ સદાય કરાવતા રહે એવી પ્રાર્થના. ઓમકારના દિવ્ય ચૈતન્ય અને આશીર્વાદ ભગવાન શિવના મિથુન રાશિના જાતકો પર સદાય વરસતા રહે એવી ઓમકારના દિવ્ય ચૈતન્ય અને ભગવાન શિવની પ્રાર્થના. ઓમ નમઃ, ઓમ નમઃ, ઓમ નમઃ.